ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણ બદલાશે। કાલથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસશે। 7 અને 8 જૂને અતિવૃષ્ટિ થવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। 7 અને 8 જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં 1 ઇંચ સુધી તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા અને મહીસાગર જિલ્લામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસાના પવનને સેટ ન થવા દેતા હોવાથી કેરળમાં વરસાદ પડશે, પરંતુ 4 જૂન બાદ જ રાજ્યમાં ચોમાસાના આગમનની પુષ્ટિ થઈ શકે છે। તારીખ 30 બાદ 4 જૂન સુધીમાં વરસાદ થવાની સાથે મહત્તમ ક્ષેત્રમાં પણ ઘટશે। પવનના છડતા પવનના ગતિ ચાલશે। વીજ પ્રપાતથી જનજને કાળજી રાખવી અને કાચા મકાનના થાંભલા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે। રોહિણી નક્ષત્રનો વરસાદ ભારે પવન ગાજવીજ સાથે થવાની શક્યતા રહે।